સુરત, નવસારી, વલસાડ અને અમદાવાદને ધમરોળ્યા બાદ મેઘરાજાએ આજે ખેડા જિલ્લાનો વારો પાડ્યો। ખેડાના અસામલી પાસે વરસાદી પાણી ફરી વળતા રસ્તો ધોવાઈ ગયો હતો, તો રસ્તા પર 8 થી 10 ફૂટનું ગાબડું પડી જતા વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ તરફ ખેડાના માતરમાં જાણે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। 18 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। ભલાડા ગામમાં વરસાદે વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ જોવા મળી રહ્યા છે, તો કેટલાક મકાનોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાતા અનેક પરિવારોએ હાલાકી ભોગવવી પડી હતી। ખેડા જિલ્લાની અંદર છેલ્લા 30 કલાકથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે અને સ્થળ ત્યાજનની પરિસ્થિતિ આ ઊભી થઈ છે। સીધા દ્રશ્યો બતાવીશ, તમે અગર જોઈ શકો છો તે પ્રકારે અત્યારે હું જે આ ભલાડા ગામની અંદર પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી ને ભલાડા ગામના આસીમ વિસ્તાર છે કે જ્યાં આગળ તમે સ્થળ ત્યાજનની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। બીજી બાજુ તમે જે વિડીયોની અંદર જે ડ્રોનના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો આ જ જગ્યાના છે। આ કાંસ છે, આ કાંસ ત્યાંથી પસાર થાય છે, જાણે પણ આ કાંસ નદી બની હોય તે પ્રકારનું અત્યારે આગળ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો વરસાદ એટલો બધો વરસ્યો છે કે અત્યારે આ જગ્યાએ જે તમામ જે ડાંગરનો જે પાક હતો તે તમામ નિષ્ફળ ગયો છે, કારણ કે આ તમામ પાક અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો બીજી બાજુ આ સાયલા અને મગરોળને જોડતો જે રોડ છે, આ રોડ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે અત્યારે વાહન વ્યવહાર ઠપ થયો છે અને આ ગામથી બીજા ગામ જવું અત્યારે મુશ્કેલ બન્યું છે। બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો તે પ્રકારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને પાણી અત્યારે દેખાઈ રહ્યું છે। આ વિસ્તારમાં આવેલા કેટલાક 15 થી 20 જે ઘરો છે, જે દૂર તમને જે ઘરો દેખાઈ રહ્યા છે, ઘરોની અંદર રહેતા લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે પોતાના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો જ્યાં આગળ અત્યારે આ સમગ્ર બાબતે હજુ પણ આ વરસાદ છે તે વિરત વરસી રહ્યો છે અને તેના જ કારણે હજુ પણ આ વરસાદ જો વધુ વરસે તો સ્થિતિ વધુ વણસી શકે તે પ્રકારના આધાર અત્યારે લાગી રહ્યા છે। મહત્વનું છે કે માતરમાં ગત 24 કલાકમાં ખાબકેલા 18 ઇંચથી વધુ વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની ઘટના બની। ખેડા તારાપુર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। માતરના અંતરિયાળ ગામોમાં ખાસ કરીને દેથલી, ડભોઈ રોડ પર અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર માતરની અંદર 17 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે જળમગ્ન સ્થિતિ છે। આ તમે જોઈ રહ્યા છો છેલ્લા 12 કલાકથી રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે અને આ પાણીના કારણે જે લોકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મુખ્ય માર્ગ છે ખેડા તારાપુરને જોડતો રોડ છે, બીજી બાજુ દ્વારકાથી ખેડા જોડતો જે રોડ છે તે બંધ હોવાના કારણે તમામ વાહનો ડાયવર્ટ કરવામાં આવે છે અને તેના કારણે જ્યાં સ્થળ ત્યાં જની સ્થિતિ જોવા મળે છે। એના સ્થાનિકો કેટલાક આપણી સાથે જોડાયા છે। શું નામ તમારું ને કેવા પ્રકારની સ્થિતિ છે? દાજીભાઈ ચૌહાણ। દાજીભાઈ, શું સ્થિતિ છે અત્યારે? અહીંયા આ રસ્તા પર છે લીંબા સુધી જવામાં તકલીફ છે, વત્તા અંતરિયાળ જે રસ્તા છે આ ત્રાણજા થી લઈને માલાવાડા સુધીના સુજિત્રાનો એ કનેક્શન કપાયા જેવું છે। ત્યાં રસ્તા પર ખૂબ પાણી છે, બધા ખેડૂતોના ખેતરોમાં પાણી ટોટલી ભરાઈ ગયા છે। કાલે દિવસે ખૂબ વરસાદના કારણે અને તકલીફ તો છે જ બધાને, કારણ કે બહાર જવું આવવું એ પણ હવે તકલીફ છે એ થયું છે। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે અત્યારે આજે તમામ જે રોડ રસ્તા છે બંધ થયા છે, તેના કારણે લોકોને ભારે હાલાકી પડે છે। આજુબાજુના જે અંતરિયાળ ગામ છે, ત્રાંજા છે, અસામલી છે, માચેલ છે, આ તમામ ગામને જોડતા જે આંતરિક રસ્તાઓ છે તમામ રસ્તાઓ બંધ થઈ જવા અત્યારે। તો આ તરફ અમદાવાદના મોદજ ગામમાં કમ્યુનિટી હોલ ધરાશાયી થવાની ઘટના બની। મોદજ ગામના રણમુકેશ્વર મહાદેવ મંદિરમાં 20 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ કમ્યુનિટી હોલ મુશળધાર વરસાદમાં ધરાશાયી થતાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ ઊભા થયા છે। મહત્વનું છે કે આ હોલ 2022-23માં બનાવવામાં આવ્યો હતો। ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં પાણીની આવક થઈ। અમદાવાદ અને ખેડા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા સાબરમતી નદીમાં નવા નીર આવ્યા, જેના પગલે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવતા નદી વિસ્તારના ગામડાઓના રહીશોને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે। ખેડા જિલ્લામાં જે પ્રકારે અવિરત વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અત્યારે હું ઊભો છું તે સાબરમતી નદી છે અને તેમાં અમદાવાદ ગ્રામ્ય તેમજ અમદાવાદ સિટીમાં જે પડ્યો હતો વરસાદ, તેના કારણે સાબરમતીમાં પૂરની ભરપૂર આવક થતી અત્યારે જોવા મળે છે। અત્યારે તમે જોઈ શકો સાબરમતી નદી છે, જે એક વીક પહેલા માત્ર સામાન્ય પાણી ભરતું તેના બદલે અત્યારે નદી છે તે બે કાંઠે વહી રહી છે અને નદીમાં પૂર આવ્યું છે। અમદાવાદ સિટીની અંદર જે વરસાદ પડ્યો હતો એ વરસાદના કારણે તેમજ જે ખેડા જિલ્લામાં ગઈકાલથી જ જે પ્રકારે વરસાદ પડ્યો છે, વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને સમગ્ર નદી છે તે અત્યારે બે કાંઠે જતી જોવા મળી રહી છે। જો કે હાલમાં જે નીચાણવાળા વિસ્તારો છે, આ વિસ્તારની અંદર આવતા રસિકપુરા, પાલ્લા તેમજ અસામલી સહિતના જે ગામડાઓ છે, આ ગામડાઓમાં લોકોને એલર્ટ કરવામાં આવે છે અને નદીમાં પૂરના કારણે કોઈએ નદી કિનારે ન જવા તંત્ર દ્વારા સૂચન આપવામાં આવ્યું છે।
ઉલ્લેખનીય છે કે ખેડા સાબરમતી નદીના બ્રિજ પર ગાબડું પડવાની ઘટના બની. ખેડા ધોળકા રોડ પર આવેલ બ્રિજ પર બનેલા જૂના બ્રિજ પર ગાબડું પડવાની ઘટના બનતા વાહન ચાલકોમાં ચિંતા પ્રસરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ બ્રિજનું ગત વર્ષે લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે આ ઘટના બનતા જ ગ્રામજનોએ જાતે જ આ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાવ્યો છે.